નમસ્કાર મિત્રો, ડિજિટલ કી શ્રીમદ ભગવદ્ ગીતા શ્રેણીમાં આપનું સ્વાગત છે। ગઈકાલે આપણે અધ્યાય 2ના 5મા શ્લોકમાં જોયું કે અર્જુને દલીલ કરી હતી કે ગુરુજનોને મારીને લોહીથી ખરડાયેલા ભોગો ભોગવવા કરતાં ભીખ માંગીને જીવવું વધુ સારું છે। આજે આપણે જોઈશું અધ્યાય 2 શ્લોક 6, જેમાં અર્જુન પોતાની મૂંઝવણ વ્યક્ત કરે છે કે યુદ્ધ કરવું સારું છે કે નહીં અને આપણી જીત થશે કે હાર તે પણ આપણે જાણતા નથી। 1. સંપૂર્ણ સંસ્કૃત શ્લોક ન ચૈતદ્વિદ્મઃ કતરન્નો ગર્યો યદ્વા જયેમ યદિ વાનો જયેયુઃ યાનેવ હત્વા ન જિજીવિષામસ્તેલ્વસ્થિતાઃ પ્રમુખે ધાર્તરાષ્ટ્રા 6. 2. સરળ ગુજરાતી અર્થ અર્જુને કહ્યું, અમે એ પણ નથી જાણતા કે અમારે માટે શું શ્રેષ્ઠ છે, યુદ્ધ કરવું કે ન કરવું, અને એ પણ નથી જાણતા કે અમે તેમને જીતીશું કે તેઓ અમને જીતશે। જેમને મારીને અમે જીવવા પણ નથી માંગતા તે જ ધૃતરાષ્ટ્રના પુત્રો કૌરવો અમારી સામે યુદ્ધ માટે ઊભા છે। 3 અને 4 પ્રશ્નો અને તેના ઉત્તરો। 1. અર્જુન કઈ વાતમાં મૂંઝાયેલો છે? જવાબ: કતરન્નો ગર્યઃ કયું કાર્ય શ્રેષ્ઠ છે, યુદ્ધ કરવું કે ન કરવું। 2. અર્જુન વિજય વિશે શું કહે છે? જવાબ: યદ્વા જયેમ યદિ વાનો જયેયુઃ અમે જીતીશું કે તેઓ અમને જીતશે તે અમને ખબર નથી। 3. અર્જુન કોને મારીને જીવવા નથી માંગતો? જવાબ: યાનેવ હત્વા ન જિજીવિષામઃ જેમને મારીને અમે જીવવાની ઈચ્છા પણ નથી રાખતા તેવા સ્વજનોને। 4. અર્જુન સામે કોણ ઊભું છે? જવાબ: ધાર્તરાષ્ટ્રઃ ધૃતરાષ્ટ્રના પુત્રો કૌરવો। 5. ગર્યઃ શબ્દનો અર્થ શું છે? જવાબ: શ્રેષ્ઠ, ભારે અથવા વધુ હિતકારી। 6. અર્જુન અહીં શા માટે અમેનો શબ્દ વાપરે છે? જવાબ: કારણ કે તે પાંડવો અને આખા કુળની વાત કરી રહ્યો છે। 7. અર્જુનની આ માનસિક સ્થિતિને શું કહેવાય? જવાબ: અનિશ્ચિતતા અને દ્વંદ્વ કોન્ફ્લિક્ટ। 8. જિજીવિષામઃનો અર્થ શું થાય? જવાબ: જીવવાની ઈચ્છા રાખવી। 9. અર્જુન અહીં શું સ્વીકારે છે? જવાબ: પોતાની અક્ષમતા અને ભવિષ્યની અજાણતા। 10. આ શ્લોક કયા અધ્યાયનો છે? જવાબ: બીજા અધ્યાયનો 6ઠ્ઠો શ્લોક। 5. જીવનનો ઉદ્દેશ અનિશ્ચિતતામાં માર્ગદર્શનની જરૂર। આ શ્લોક આપણને માનવ મનની અનિશ્ચિતતા અને સાચો નિર્ણય લેવા વિશે સમજાવે છે। 1. નિર્ણય લેવાની મૂંઝવણ જીવનમાં ઘણીવાર એવી પરિસ્થિતિ આવે છે જ્યારે આપણને ખબર નથી હોતી કે કયો રસ્તો શ્રેષ્ઠ છે। આપણે ગમે તેટલા બુદ્ધિશાળી હોઈએ પણ ભવિષ્યની અનિશ્ચિતતા આપણને ડરાવે છે। અર્જુનનો આ દ્વંદ્વ આપણને શીખવે છે કે જ્યારે આપણે જાતે નિર્ણય ન લઈ શકીએ ત્યારે આપણે કોઈ ઉચ્ચ જ્ઞાન અથવા માર્ગદર્શકની મદદ લેવી જોઈએ। 2. હાર અને જીતથી પર થઈને કર્તવ્ય અર્જુન પરિણામ, હાર કે જીત વિશે વિચારીને ડરે છે। જીવનનો ઉદ્દેશ એ હોવો જોઈએ કે આપણે પરિણામના લોભ કે ભય વગર આપણા ધર્મ, કર્તવ્યને ઓળખીએ। જો કાર્ય સાચું હોય તો હાર કે જીત ગૌણ છે। 3. મોહ અને નૈતિકતા અર્જુન કહે છે કે જેમને મારીને મારે જીવવું જ નથી તેમની સાથે કેમ લડું? આ મોહ છે। ઘણીવાર આપણને જે પ્રિય હોય છે તે આપણા સત્યના માર્ગમાં આડખીલી બને છે। સાચો વિવેક એ છે જે આપણને પ્રિય અને શ્રેય, હિતકારી વચ્ચેનો તફાવત સમજાવે। નિષ્કર્ષ: ભવિષ્યની ચિંતામાં વર્તમાનના કર્તવ્યને ન ભૂલો। જ્યારે મૂંઝવણ વધે ત્યારે અહંકાર છોડીને ઈશ્વરના શરણે જવું જ શ્રેષ્ઠ માર્ગ છે। મિત્રો, આજે આપણે જોયું કે અર્જુન સાવ હારી ગયો છે અને પોતાની બુદ્ધિથી નિર્ણય નથી લઈ શકતો। હવે પછીના શ્લોકમાં અર્જુન શરણાગતિ સ્વીકારશે અને ભગવાનને કહેશે, હું તમારો શિષ્ય છું, મને માર્ગ બતાવો। આ ગીતાનો સૌથી મહત્વનો વળાંક છે। ડિજિટલ કી સાથે જોડાયેલા રહો। આવતીકાલે ફરી મળીશું રાત્રે 8 વાગ્યે। જય શ્રી કૃષ્ણ।